માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં 36 સીટો માટે 116 ફોર્મ ભરાયા હતા, જેમાં આજે ચકાસણી કરતા 14 ફોર્મ ડમી નીકળતા રદ થયા છે. રદ થયેલા વોર્ડ વાઇઝ જોઈએ તો વોર્ડ નંબર 1 માં 3, વોર્ડ નંબર 2 માં 1, વોર્ડ નંબર 3 માં 1, વોર્ડ નંબર 4 માં 1, વોર્ડ નંબર 6 માં 4 અને વોર્ડ નંબર 8 માં 1, 11 જેટલા ડમી ફોર્મ સહિત રદ કરવામાં આવ્યા છે. માંગરોળ શહેર ભાજપ, કોંગ્રેસ, આપ, મીમ, બસપા, અપક્ષ સહિતના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં હવે નવો જ રંગ જામશે તેવી શક્યતા છે, કારણ કે માંગરોળ નગરપાલિકા કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ આ વખતે ચિત્ર કંઈક અલગ જ જોવા મળે છે, કારણ કે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા, મીમ સહિત 5 જેટલી પાર્ટીઓ ચૂંટણી લડી રહી છે, જ્યારે અપક્ષ ઉમેદવારો પણ પોતે જીત માટે સક્ષમ હોવાના દાવાઓ વચ્ચે કોણ બાજી મારશે તે સમય જ બતાવશે. માંગરોળ નગરપાલિકામાં ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. એમાં અમારી પાસે 116 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા, જેમાંથી આજરોજ ચકાસણી પાછળ 11 ફોર્મ અમાન્ય રાખવામાં આવે છે અને ટોટલ 105 ફોર્મ જે છે માન્ય રાખવામાં આવે છે. આજરોજ ઉમેદવારો અને એને પ્રતિનિધિઓને સામે વાંધા રજૂઆત લેવામાં આવી હતી. અમારી નગરપાલિકા ચૂંટણીમાં કોઈ પણ વાંધો રજૂઆત નથી આવી.